શ્રી નમસ્કાર મહામંત્ર સમજાવે છે કે શુદ્ધ સ્વરૂપનું મૂલ્ય અપરંપાર છે, કેમ કે શુદ્ધ સ્વરૂપ તે ચૈતન્યનો મહાસાગર છે. તેની આગળ અચેતનના ડુંગરો પણ મૂલ્યહીન છે. સમ્યક દ્રષ્ટિ ચૈતન્યના સ્વભાવ સામર્થ્યને ઓળખે છે, તેથી જ તેને ચૈતન્યથી ભિન્ન વસ્તુ પર અંતરથી રાગ હોતો નથી. હેય બુદ્ધિ હોય છે અને તેને સ્વરૂપમાં એકત્વ બુદ્ધિ હોય છે અને પરમાત્રમાં વિભક્ત બુદ્ધિ હોય છે. આવો એકત્વ વિભક્ત આત્મા જ સ્વસ્વરૂપમાં પ્રકાશે છે, કેમ કે તે શુદ્ધ છે. નમસ્કાર મહામંત્ર સકલ આગમોનો સાર કહેવાય છે. તેનું કારણ પણ તેમાં એકત્વ પૃથકત્વ વિભક્ત એવા શુદ્ધ આત્મતત્વનું બહુમાન ગર્ભિત નમન અને ગ્રહણ છે. જ્ઞાનમય નિર્મળ દ્રવ્ય ગુણ પર્યાય એ આત્માનું જ સ્વરૂપ છે. તેનો સ્વામી આત્મા છે. એ સિવાય બીજી વસ્તુનું સ્વામીપણું જ્યારે શ્રદ્ધા અને જ્ઞાનમાંથી ખસી જાય ત્યારે તે શ્રદ્ધા અને જ્ઞાન સમ્યક બને છે. નમસ્કાર મંત્ર આ રીતે ચૈતન્યની સાધનાનો પંથ છે. તે પંથ વીરનો છે, પણ કાયરનો નહીં. મહાવીર પ્રભુએ ચિંધેલા માર્ગે ચઢેલા પણ વીર છે. તેમની વીરતા જ તેમને આ માર્ગે આગળ વધવા માટે જરૂરી વૈરાગ્ય, જરૂરી શ્રદ્ધા, જરૂરી જ્ઞાન અને ઉત્સાહ અર્પે છે. નમસ્કાર મંત્રના આરાધનથી તે વીરતા પુષ્ટ થાય છે. તે માર્ગે આગળ વધવા પરિશહ ઉપસર્ગો સહન કરવાની ધીરતા પણ નમસ્કાર મહામંત્રના આરાધનથી જ પ્રગટે છે. નમસ્કાર મંત્ર એ સ્વરૂપની સાધનાનો પંથ હોવાથી આરંભમાં ભલે કષ્ટદાયક પણ અંતે અવ્યાબાધ સુખદાયક છે. નમસ્કાર મંત્ર વડે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની સાથે એકત્વ સધાય છે અને ચૈતન્યથી ભિન્ન એવા સર્વ રાગાદી ભાવો પ્રત્યે ઉદાસીનતા કેળવી શકાય છે. શુદ્ધાત્મ દ્રવ્ય, શુદ્ધાત્મ ગુણ અને શુદ્ધાત્મ પર્યાયની સાથે એકત્વની સાધના ઉપર રુચિ, બહુમાન, અંતરંગ પ્રીતિ ઉત્પન્ન કરાવી પ્રતિકૂળતાઓને સહન કરવાનું બળ અર્પે છે. તેથી પરમાત્મા તત્વની સાક્ષાત અનુભૂતિ થાય છે. પોષ સુદ ત્રીજ મંગળવાર. સર્વ જીવમાં રહેલ મૈત્રીનો અંશ તે સાધુ પરમેશથી, સર્વ જીવનો પ્રમોદનો અંશ તે ઉપાધ્યાય પરમેશથી, સર્વ જીવનો કરુણાનો અંશ તે આચાર્ય પરમેશથી, સર્વ જીવનો માધ્યસ્થનો અંશ તે સિદ્ધ પરમેશથી અને સર્વ જીવના ચારે ભાવ તે અરિહંત પરમેશથી. સામાયિક ધર્મના આદર્શ, ઉપદેષ્ટા અને આલંબન એવા પરમેશથીઓ આપણા પરમ ઉપકારી છે. તેથી જ તેમની સ્તુતિ, નમસ્કાર અને પૂજન આદિ ભવ્ય જીવોને કર્તવ્ય છે. મંત્ર દ્વારા મન, વચન અને કાયા વશ થઈ શકે છે. મંત્રના અભાવે જીવ મન, વચન, કાયાને આધીન રહે છે. મંત્રની પ્રાપ્તિ ગુરુ તત્વને આધીન છે. મંત્ર પોતે દેવનું અક્ષરાત્મક સ્વરૂપ છે. અક્ષર એટલે વર્ણ અને અવિનાશી એવું પરમ સ્વરૂપ કે જે સર્વવ્યાપી છે. તેનું જાપ, સ્મરણ, ભક્તિ અને સમર્પણ વડે આપણા ઉપર તેમનું પ્રભુત્વ સ્વીકાર્યું એટલે આપણે તેમના સેવક બન્યા અને તે આપણા સાક્ષાત સ્વામી બન્યા. આપણો સ્વામી સેવક ભાવ અથવા રક્ષક રક્ષ્ય ભાવ જેટલો દ્રઢ થતો જાય તેટલી રક્ષા અધિક થાય અને આપણામાં નિર્ભયતા ઉત્પન્ન થાય છે. વળી ક્ષેમ સાથે યોગ કરવાની પણ મંત્રની શક્તિનો આપણને અનુભવ થાય છે.
સ્વ પર ઉભયના યોગ અને ક્ષેમ બંને કરવાની શક્તિ શ્રી નમસ્કાર મહામંત્રમાં રહેલી છે. તેની પ્રતીતિ થતી જાય એટલે પછી સદા નિશ્ચિંતતા જ રહે છે. મંત્રાકાર ઉપયોગ થવાથી મંત્ર દેવતાની શક્તિ સાધકમાં કાર્ય કરતી થઈ જાય છે અને તે શક્તિ યોગ અને ક્ષેમ ઉભયકારક છે. મંત્ર સિવાય બીજું કોઈ સમર્થ સાધન નથી. મંત્રાધીના દેવતાની જેમ મંત્રાધીના ત્રિકરણ યોગાહા, મંત્રાધીના મનઃ વચઃ કાય ક્રિયા એ સર્વ પરમ સત્ય છે. અરિહંતોની ભક્તિ જે પ્રકારે થાય તે બધો જ નમસ્કાર છે. અરિહંતો તરફથી તત્વમસી એવા ઉપદેશ રૂપમાં નમસ્કારનું ફળ મળે છે. તે ઉપરથી જે અરિહંત સ્વરૂપની તું ભક્તિ કરે છે તે તું જ પોતે છે એમ નિશ્ચય થાય છે. નમો મંત્રથી પ્રાણોનું ઉર્ધ્વક્રમણ થાય છે. નમો મંત્ર એ સર્વ પ્રાણોને ઉત્ક્રમણ કરાવે છે. તેનું ઉચ્ચારણ કરવા માત્રથી જ પ્રાણોનું ઉર્ધ્વક્રમણ ઉત્ક્રમણ થાય છે. તે સર્વ પ્રાણોને પરમાત્મ તત્વમાં પરિણમન કરાવી ઉપર લઈ જવામાં ખૂબ જ સહાય કરે છે. અમનસ્કતા અને ઉન્મની ભાવની અવસ્થા નમો મંત્રના પુનઃ પુનઃ સ્મરણથી ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે વિપ્રતિપમ મનો નમઃ. નમો એ મનની વિરુદ્ધ દશામાં ગતિ કરાવનાર મંત્ર છે. નમો મંત્ર વડે સાધકને મનસાતીત અવસ્થા અર્થાત બિયોન્ડ માઇન્ડ એવી અવસ્થા સહેલાઈથી પ્રાપ્ત થાય છે. નમો નમન પરિણમન એ સર્વ એકાર્થક છે. જેનાથી આત્માનું શુદ્ધ સ્વરૂપમાં પરિણમન થાય તે નમો મંત્ર છે. તેથી તે પરમ રહસ્યમય મનાય છે. One of the greatest joys in life is the joy of giving. નમો એ સર્વશ્રેષ્ઠ પુરુષોને આપવામાં આવતું સર્વશ્રેષ્ઠ દાન છે અને સર્વદાનમાં શ્રેષ્ઠ દાન સન્માનનું દાન છે. દાનના સર્વશ્રેષ્ઠ પાત્ર પંચ પરમેષ્ઠી ભગવંતો છે. ચિત્તના શુભ ભાવથી જેઓ નમો મંત્ર વડે પંચ પરમેષ્ઠી ભગવંતોને નિરંતર સન્માનનું દાન કરે છે તેઓ ચિત્તની પરમ પ્રસન્નતાનો અનુભવ કરે છે અને માનવ જન્મ પામીને અંશે પણ કરવા લાયક કૃત્ય કરીને સહજ કૃતાર્થતાને અનુભવે છે. પરમેષ્ઠી નમસ્કારમાં કૃતજ્ઞતાનો ભાવ રહેલો છે. થેન્ક્સ એન્ડ પ્રેઝ ગિવિંગ ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન ઓફ સ્પિરિચ્યુઆલિટી. દુર્ગતિમાં પડતા જીવોને પરમેષ્ઠી ભગવંતો નમસ્કાર દ્વારા પરમ આલંબનને આપે છે. તેમના વિશુદ્ધ જીવન વડે પરમ આદર્શને આપે છે તથા ભવસાગર તરવાને માટે જહાજ સમાન પરમ તીર્થને સ્થાપન કરી લાખો કરોડો જીવોને રત્નત્રયનું છુટ્ટે હાથે દાન કરે છે. એવા પરમ દાતારને તેમને યોગ્ય એવું સન્માન કરવું એ સર્વ કૃતજ્ઞ જીવોનું પરમ પરમ કર્તવ્ય છે. કૃતજ્ઞતા એ પાત્રતા કેળવવાનું અને યોગ્યતા વિકસાવવાનું પ્રથમ સોપાન છે. પરમેષ્ઠી નમસ્કાર એ કૃતજ્ઞતા ગુણનું પાલન છે અને સર્વ દાનોમાં સર્વશ્રેષ્ઠ એવું સન્માનનું દાન છે. આ જગતમાં અર્થનું દાન આપનારા હજુ મળી આવશે, પણ હૃદયથી સન્માનનું દાન આપનારા દુર્લભ હોય છે. નમસ્કારમાં જેઓનું ચિત્ત લાગતું નથી તેઓએ સમજી જ જવાનું છે કે યોગ્ય દાન આપવા માટેની ઉદારતા તેના હૃદયમાં હજુ પ્રગટી નથી. સર્વોત્કૃષ્ટ ગરહા, સર્વોત્કૃષ્ટ અનુમોદના અને સર્વોત્કૃષ્ટ શરણાગતિ માટેનો મહામંત્ર જો કોઈ હોય તો તે
શ્રી નમસ્કાર મહામંત્ર જ છે. સર્વ પાપોનો સર્વથા પ્રણાશ કરવાનું પ્રણિધાન નમસ્કાર મંત્રમાં રહેલું છે. તે સર્વોત્કૃષ્ટ ગરહાના પરિણામ સૂચવે છે. સર્વ મંગળોમાં પ્રધાન અને પ્રથમ મંગળ નમસ્કાર છે. તે સર્વોત્કૃષ્ટ અનુમોદનાનો પરિણામ છે. નમો પદ એ સર્વોત્કૃષ્ટ શરણાગતિનું પણ સૂચક છે, કેમ કે તેમાં એક બાજુ કર, શિર આદિ સર્વ અંગોનું સમર્પણ છે, તો બીજી બાજુ તે દ્વારા આત્માના સર્વ પ્રદેશોનું પણ સમર્પણ છે. 3 કરણ, 3 યોગ, 7 ધાતુ, 10 પ્રાણ, સર્વ રોમ અને પ્રદેશો વડે થતી શરણાગતિ એ ઉત્કૃષ્ટ નમસ્કાર છે અને નમસ્કાર મહામંત્રનું તે સર્વોત્કૃષ્ટ વાચ્ય છે. નમો is a mantra of gratitude and Namo is a great word of adoration and veneration. નમસ્કાર મંત્ર કલ્યાણનો માર્ગ શીખવે છે. નમસ્કાર મંત્રમાં ભવ્યત્વ પરિપાકની સઘળીય સામગ્રી એક સાથે સંગ્રહાયેલી મળી આવે છે. નમસ્કાર મહામંત્રના ઉપકાર અનંતા છે. અનંતા આત્માઓને મુક્તિગમન માટે નમસ્કાર મહામંત્રે પરમ આલંબન પૂરું પાડેલું છે. સર્વ તીર્થંકરો, ગણધરો, પૂર્વધરો, બીજા જ્ઞાની પુરુષો શ્રી નમસ્કાર મંત્રનો આધાર લઈને જ પરમ પદે પહોંચેલા છે. સર્વ મહાપુરુષોને આધાર આપનાર એવો આ મહામંત્ર આપણને અત્યારે મળ્યો તે આપણું કેટલું તો મોટું ભાગ્ય ગણાય. એ રીતે નમસ્કાર મહામંત્રનું ગૌરવ હૃદયમાં ધારણ કરીને તેનું આલંબન લેનાર દુર્ગતિમાં પડતા એવા પોતાના આત્માને બચાવી શકે છે અને સદગતિની પ્રાપ્તિને પરમ સુલભ બનાવી શકે છે. ઓમકાર અને નમોકાર બંને મંત્રો ઉચ્ચારણ થતાની સાથે જ પ્રાણોને ઊંચે લઈ જવાનું કાર્ય કરે છે અને પરમ તત્વની સાથે આત્માનો સીધો સંબંધ કરાવી દે છે. તંત્રશાસ્ત્રમાં મંત્ર ચૈતન્યનો ઉદ્ભવ એમ કોને કહેવાય? મન, મંત્ર, પ્રાણ તથા દેવ, ગુરુ અને આત્માની એકતા સધાય તે મંત્ર ચૈતન્યનો ઉદ્ભવ છે. વિભાવ તરફ ઢળી રહેલા આત્માને સ્વભાવ તરફ પાછો વાળવો એ જ કાર્ય નમસ્કાર મહામંત્ર કરે છે. અરિહમ એ વર્ણમાળાનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. નમો એ કૃતજ્ઞતા સાથે સ્વતંત્રતાનો પણ મંત્ર છે. કૃતજ્ઞતા ગુણ એ વ્યવહાર ધર્મનો પાયો છે અને સ્વતંત્રતા ગુણ એ નિશ્ચય ધર્મનું મૂળ છે. આત્મદ્રવ્ય સંપૂર્ણ સ્વતંત્ર છે. નમો પદની ઉપાસના એ કૃતજ્ઞતા ગુણના પાલન દ્વારા સ્વતંત્રતા તરફ લઈ જનારી સિદ્ધ પ્રક્રિયા છે. તેથી જ નમોને સેતુની ઉપમા ઘટે છે. વ્યક્તમાંથી અવ્યક્તમાં લઈ જઈ પ્રકૃતિથી પરાંગમુખ બનાવી પુરુષની સન્મુખ દોરી જાય છે. તેથી તે દ્વીપ છે, દીપ છે, ત્રાણ છે, શરણ છે, ગતિ છે અને આધાર છે. નમો એ દુષ્કૃત ગરહા કરાવનાર હોવાથી દ્વીપ છે, દીપ છે, ત્રાણ છે. સુકૃત અનુમોદના કરાવનાર હોવાથી સ્મરણ છે અને શરણ છે તથા દુષ્કૃત અને સુકૃતથી પર એવા આત્મતત્વની અભિમુખ લઈ જનાર હોવાથી શરણગમન રૂપ પણ છે. એ રીતે એક નમો મંત્ર જ ભવ્ય જીવોને પરમ આલંબન અને આધારરૂપ બનીને ભવદુઃખનો વિચ્છેદ કરાવનાર તથા શિવ સુખની પ્રાપ્તિ કરાવનાર થાય છે. નમો મંત્ર સ્થૂલમાંથી સૂક્ષ્મમાં જવાનો મંત્ર છે. સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતરમાં અને સૂક્ષ્મતરમાંથી સૂક્ષ્મતમમાં
જવા માટેની પ્રેરણા પણ નમો મંત્રમાંથી જ મળે છે. અણુથી પણ અણુ બન્યા વિના મહાનથી પણ મહાન એવા તત્વની પ્રાપ્તિ શક્ય થતી નથી. નમો મંત્ર વડે અણોરપી અણિયાન અને મહતો મહિયાન એવા બંને વિશેષણોવાળા પરમપદની સિદ્ધિ થાય છે. નમો અરિહંતાણમ એ મહામંત્ર છે, શાશ્વત છે, શાંત રસનું પાન કરાવનાર છે. શાંત રસ એટલે રાગ દ્વેષ વિનિર્મુક્ત કેવળ જ્ઞાન વ્યાપાર, તેને નમસ્કાર. અરિહમ એ મોહાદી શત્રુઓનો નાશક છે, તેથી ત્રાણ સ્વરૂપ છે. અરિહમ શબ્દ શત્રુનાશક, પૂજ્યવાચક તથા શબ્દ બ્રહ્મનો સૂચક હોવાથી શાંત રસનો ઉત્પાદક છે. શાંત રસ, સમતા રસ, ઉપશમ રસ એ બધા જ શબ્દો એકાર્થક છે. રાગ દ્વેષ અને સુખ દુઃખના સંવેદનથી પર એવો જ્ઞાનનો રસ એ જ અહીં શમરસ છે, અને એ જ સમતા રસ છે, અને એ જ શાંત રસ પણ છે. નમો અરિહંતાણમ આ મંત્ર જ્ઞાન ચેતના પ્રત્યે ભક્તિ ઉત્પન્ન કરીને તેમાં જ જીવને તલ્લીન બનાવે છે. નમો મંત્ર ઉચ્ચારણમાં સરળ, અર્થથી રક્ષણહાર અને ફળથી તો ઉર્ધ્વાતિ ઉર્ધ્વમાં લઈ જનાર છે, તેથી જ તે મહામંત્ર કહેવાય છે. શબ્દથી સરળ, અર્થથી મંગળ અને ગુણથી તે સર્વોચ્ચ છે. નમ્રતા એ સર્વ ગુણોની ટોચ છે. પોતાની જાતને અણુથી પણ અણુ જેટલી માનનાર જ મહાનથી પણ મહાન તત્વની સાથે સંબંધમાં આવી શકે છે. પૂર્ણતા એ શૂન્યતાનું જ સર્જન છે. નમોમાં શૂન્યતા છુપાયેલી છે, અને તેથી જ તે પૂર્ણતાનું કારણ બને છે. નમો એ અનાહત સ્વરૂપ છે, કેમ કે તે ભાવ પ્રધાન છે. જ્ઞાન અક્ષરાત્મક છે અને ભાવ અનક્ષર સ્વરૂપ છે, તેથી તેનું આલેખન અનાહત દ્વારા જ થઈ શકે છે. પરમાત્મા જ્ઞાનગ્રાહ્ય નથી, ભાવગ્રાહ્ય છે. નમો એ ભાવ અને ભક્તિ સ્વરૂપ હોવાથી તે દ્વારા જ પરમ તત્વ અનુભૂત થઈ શકે છે. જ્ઞાનનો જ્યાં અંત છે ત્યાં ભાવનો પ્રારંભ છે. જ્ઞાન દ્વૈત સ્વરૂપ છે, જ્યારે ભાવ એ અદ્વૈત સ્વરૂપ છે. તેથી પરમાત્માની સાથેનું અદ્વૈત નમસ્કાર ભાવ દ્વારા જ સાધી શકાય છે. તે પ્રશંસાત્મક, આદર, પ્રીતિ અને બહુમાનનો વાચક છે. નમસ્કારના ભાવ વડે પરતત્વ પ્રત્યેની અભિરુચિ પ્રગટ કરાતી આવી છે.